અને હું આજે ફરીથી તમારી માટે એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ લઈને આવી. સો ગાઈઝ અત્યારે છે ને હું રેડી વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટમાં છું. તો અત્યારે છે ને મારી ફ્રેન્ડ છે મારી જોડે આપી દીધી એ મારો બ્લોગ શૂટ કરે છે અને આપણે છે ને આજે જવાનું છે જોકે આજે છે 1 જાન્યુઆરી 2026. સો અત્યારે છે ને આપણે હમણાં બધા ગ્રુપ ઇસ્કોન મંદિરે જવાના છીએ. સરપ્રાઈઝ વાઈવા આવી ગયું હતું. મારું થઈ ગયું છે, હેપી દીદીનું થઈ ગયું છે, બધાનું વાઈવા થઈ ગયું છે, પણ એક મેમ્બરનું રહી ગયું છે અને એને અમે ક્યાંના ધક્કાવાળીને કાઢીએ છીએ કે તું વાઈવા દેવા જા પણ એ નથી જાતી. સો ગાઈઝ ચલો આપણે છે ને હું તમને સો ગાઈઝ જો અમારું ગ્રુપ છે. અને જા મેડમનું વાઈવા બાકી છે ને ટેન્શનમાં છે ઋષિતા. ગાઈઝ અત્યારે જો ઋષિતા મેડમ રોવા માંડ્યા છે કારણ કે એને વાઈવા દેવામાં પ્રોબ્લેમ થાય છે. મારી બેસ્ટ ફ્રેન્ડ હા જોઈ લેજો અરખી. હેલો ગાઈઝ તો અત્યારે જો બધા વોશરૂમમાં તૈયાર થઈએ છીએ અમે કારણ કે અમારે જવું છે મંદિરે. હાય માનસી દીદી અમારી હિરોઈન છે સ્પેશિયલ. આ ઋષિતા છે, આ માનસી દીદી છે ને હેપી દીદી નવની દીદી ગયા છે બીજે રેડી થવા. અત્યારે જો અમે બધા રિક્ષામાં બેસીને હવે જઈએ છીએ. એ કેમેરો નાનો પણ નખાયો હવે કાપોદ્રા ને અહીંથી હવે જશું અમે ઇસ્કોન મંદિર. એને કીનું ઋષિતા હાય જા માનસી બેઠા. હેલો ગાઈઝ તો હવે છે ને અમે જાય છીએ આ બેગ મૂકવા. તો અત્યારે છે મારી માસીની ઘરે અમે જઈએ છીએ. ઓલા બધા સ્ટેશને બેહાડા છે. ગાઈઝ અત્યારે જો આ બે આયા સેલ્ફી લઈ છે. આમ જોવો તો અમે બસ સ્ટેશને ઊભા રહી ગયા છીએ. એવું બોલ કે આ છે બહુ જલસ ફીલ થાય છે. એ બહુ વાયડીની થાય છે. આમ જો કે ત્યારે મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને આની ભેગી છે ને બહુ બેસે છે, બહુ વાયડી થાય છે. આ જાઓ કાંઈ બોલતા નથી. ભૈયાની દીદી તમે કાંઈક તો બોલો. ચા બે બેસ્ટ ફ્રેન્ડ છે હું અને આ છે ને આ ત્યાંની બેસ્ટ ફ્રેન્ડ છે પણ ઓલી છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે. લાગે છે ગાઈસ દગો કરીને વહી ગઈ છે અમારી બે જોડે. તમે બે સેટ ફીલ કરીને બે રોયા છે. બોલો અમે બે મજા લઈ. ગાઈસ તમે માનશો નહીં આ દીદીના મેરેજ થઈ ગયા છે. ગાઈસ તો અત્યારે આપણે ક્યાં જઈએ છીએ? મને તો કીનું લઈ જાય ત્યાં. કીનું મને નથી ખબર ક્યાં જાવ. મને ક્રીના લઈ જાય ત્યાં. જોરથી બોલો થોડુંક. ક્રીના લઈ જાય ત્યાં. કીનું આજ સર બધા કીનું લઈ જવાની છે એમ ને? એને પૂછ તો ખરા પેલા. એને કન્ફર્મ એને જ આપી છે. એને જ આપી છે. બધાએ થઈને લીધી છે. તારા પૈસા કોને દીધા હતા? મારે મેં લીધા. તો પછી આવજો તો. તારે કઈ કેવું છે આ વિષયમાં? મારે તો જો 1 2 3 4 5 જ્યાં લઈ જઈને ત્યાં જવાનું. સર ગાઈસ આ છે ને અમારે છે ને યુનિક પર્સન છે. અમે અત્યારે બસમાં બેસી ગયા છીએ અને જતી હતી દિલ્હી બતાવે છે વિડીયો કોલમાં. તો અત્યારે જો અમે ઇસ્કોન મંદિર જવા માટે નીકળી ગયા છીએ. જો અહીંયા કીનું અને ઋષિતા બેઠી છે. હાય અવની ગાઈઝ જો અત્યારે છે ને અમે નીકળી ગયા છીએ ઇસ્કોન મંદિરે જવા માટે. સો ગાઈઝ એકદમ મસ્ત જો અમારા સુરતનો નજારો છે ગાઈઝ. અમારી આ ફર્સ્ટ ટ્રીપ નથી. આની પહેલાં અમે મારા બર્થડે ઉપર ડુમસ ગયા હતા પણ એનો બ્લોગ શૂટ નથી કર્યો. ફેમિલી ઇશ્યુ ગાઈઝ. સો યા લાસ્ટ સ્ટેશન છે આઈ થિંક જહાંગીરપુર. સો ગાઈઝ જો આવી રહ્યું મારું ડેસ્ટિનેશન. અહીંયા મંદિર દેખાતું હશે આઈ થિંક તમને.
મને બી માન દેખાય છે ગાઈસ. અને આ જો રેડ કલરનું છે ને એ અમારું ઇસ્કોન મંદિર છે, તો ત્યાં અમે જઈએ છીએ. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો આ જો આ માતે એવું બધી અમારી કોણ ખાય છે ગાઈસ, કોણ આમ જો તો એસે રખના આ ચુંદડીઓ કાઢ ન ખાઈ જામ હે ને માનસી દીદી. તો ગાઈસ અમારો હવે રસ્તો ખાલી 5 મિનિટનો જ છે. અને પોતાની વાત આમ ન પકડવાનું, આમ હજી 17 મિનિટ બતાવે, હાલો જલ્દી. જો ગાઈસ આનો હવે ફોન ખોવાઈ ગયો, મળી ગયો. ઇસ્કોન વાળા સર્કલેથી જવું છે કે મંદિરનો ગેટ આવતો હોય ત્યાંથી જવું છે. ગેટ તો ત્યાંથી આવે. ઋષિ જ્યાંથી મજા આવે ત્યાંથી હાલવાનું. સર્કલ વાળા આવની હાલ દુપટ્ટો કાઢ. જોયું ને તમે જ્યારે મંદિર આવે ત્યારે એને કહી દે કે ઉતાર, ત્યારે ન ઉતારે, ત્યારે બધા ના સ્નેપ જોવે એટલે પછી ઉતારે. ના ઝાડવા આડા આવી જાય. હવે હું કેવું દેખાઈ ગયું ગાઈસ, તમને મંદિર દેખાઈ ગયું, હવે દેખાઈ ગયું, પાક્કું દેખાઈ ગયું. ગાઈસ આ છોકરી છે ને મને બહુ ખીજાયો. જો તો કામ એવા કરો તો ખીજાય જ ને. હું કેવું તમારે? કાંઈ એવા કામ નથી કરતા એને કઈ. અરે આખો દિવસ ટક કરે આ છોકરી. જો મારી બેસ્ટ ફ્રેન્ડ છે પણ. અને ગાઈસ જો ઓલા બધા પાછળ આવીલા આવે છે. જો ટાટા બધા છે, બહુ ટાટા છે ગાઈસ, બહુ ટાટા. જો ગાઈસ આવી ગયું મંદિર. જો ગાઈસ આ બધા ટાટા જો કેટલા ધીમે ચાલે હે. આ લોકોને કાંઈ ખબર જ નથી પડતી. અને અમે અહીંયા એની વાટે ઉભા. એ જ ને બાબર કીનું આવી ગયું મંદિર. ગાઈસ હવે થાકી ગયા ચાલીને. ઓમાં કીનું ગળદી બહુ છે. જો ગાઈસ અહીંયા ટ્રાફિક તમે જોઈ શકો છો. ઇસ્કોન મંદિરે આટલી ગાડીઓ છે, મતલબ ફૂલ ઓન ટ્રાફિક. હજી ટાઈમ બી નથી થયો ગાઈસ. તો ગાઈસ અમે લોકો જો અહીંયા પહોંચી ગયા છીએ હાલમાં. હા જો ગાઈસ જો અહીંયા લિપસ્ટિક કરે છે મેડમ અમારા. આ પછી મારો આ પછી કે કલર હરકો પડશે. મસ્ત જ કરે છે. જરીક કલર મને દેખાવું જોઈએ ને. ક્યાં ગયો મારો ફોન? આલે ને બેન. ઋષિતા હવે હાથ લઈ લે ને ભાઈ. ડન. બસ બોર્ડર નથી લાગતી. મને એવું કેમ લાગે? ગાઈઝ હવે અમારા હેપી દીદી ફાઇનલી રેડી થઈ ગયા છે. પમ્સ તો પાવડર થઈ ગયો, મૂકી દીધો. મને ડીજો આવા જ કલર ગમે. મને આવા કલર નો ગમે. ડાર્ક મને આ કલર એ વધારે જો ને. આ કલર એ જો મારા મોઢા ઉપર નથી સારું લાગતું એટલે કેનું લાગે જ છે ને હીરોઈન. હમણાં જે પાવડર જે રીતે લગાડ્યો ને તો એટલા. હા દીદી મને ચટપટી લઈ દો ને. હું દઉં ચટપટી લઈ દો ને. હાલો લઈ દો. ક્યાં છે? કીધું તું. હા હાલો બોલો માં લો. જો ગાઈઝ અમારી સેલ્ફી ચાલુ છે. હાલે રૂચી તા આવતી. સો ગાઈઝ અમે અત્યારે અહીંયા રામ મંડી આવ્યા છીએ. અહીંયા ગૌશાળા છે. અહીંયા અખંડ રામધૂન ચાલે છે. તો ગાઈઝ અત્યારે અમે છે ને રામદેવ પીરના મંદિરે છીએ. સો ગાઈઝ અહીંયા અમે અત્યારે ગૌશાળાએ આવ્યા છીએ. ફોન દે ઋષિતા. ફાઇનલી કીનું ક્યાં આવ્યા આપણે?
ઇસ્કોન મંદિર આવી ગયા છીએ ગાઈસ અમે. ગાઈસ જો અહીંયા ફોટોગ્રાફી કામ ચાલુ છે. ફટાફટ હવે ફોટોગ્રાફી પતાવીને જઈશું. ગાઈસ હવે અમે અત્યારે ટાટા કહી દઈએ છીએ. હવે ઇસ્કોન ને આપણે સાઈડ સ્ટેશન અપાઈ જાય ગાડી અપાઈ દે કામ હોય છે ફોન કરાય આપણે ઓલા કરે ઉતરીને પછી પાછું ઓલું કરવું કામરેજ ઉતરીને આપણે કામરેજ વાળા પૂરે જ ઉતરીને એટલે ફોન કરી દેવાય. ગાઈસ તો છે ને હવે અમે અત્યારે નીકળીએ છીએ ફાઇનલી. અને બહુ ટ્રાફિક જામ થઈ ગયું છે અને હવે અમને ડર લાગે છે કે ઘરે ક્યારે પહોંચશું. અમે વોકિંગ ટોકિંગ ઉપર આવી ગયા છીએ અને હવે છે ને ગાઈસ હવે ઊંધું થઈ ગયું છે. હા બધા આગળ હાલે છે ને અમે પાછળ હાલીએ છીએ. તો ફાઇનલી જે સ્ટેશનની અમે રાહ જોતા હતા એ સ્ટેશન પણ આવી ગયું છે અને અમારી કિનુ મેડમ રેડી. ઓલી જો જો દુપટ્ટો બાંધી આપજો ઋષિતા જો. તો ગાઈસ અમે ફરી ઘરે જવા નીકળ્યા છીએ. ગાઈસ હવે અમે છે ને ઘરે પહોંચવા આવ્યા છીએ. તો હવે આપણે આ વ્લોગનો હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. ઓકે ગાઈસ હું પહેલાં ફ્રેશ લઈ લઉં. તો ગાઈસ હવે આપણે આ વ્લોગનો અત્યારે એન્ડ કરી દઈએ કારણ કે હવે ફૂલ થાકી ગયા છીએ. જો હવે બધાના મોઢા જો તમે ગાઈસ ફૂલ લોન થાકી ગયા છે. તો હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. તો બાય બાય ગાઈસ.